અમે એકદમ નજીકથી જો અહીં નજીકથી ઓલરેડી આ સપાટી પર પાણી છે અને આ સપાટીમાં તો બધું કોરું છે ને, આ સપાટી પુલ થઈ ગઈ હોય જો આ બધા દરવાજા ખુલ્લા હોય ને તો અત્યારે અહીંથી તો નજારો જોયો. આપણે પ્રયત્ન કરીએ કે ઉપરથી પણ તમને લોકોને નજારો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઉપરથી પણ તમને લોકોને નજારો બતાવી શકું. સુઈ ગયો છે બોલો, એટલો બધી પવન અને એટલું પાણી આવ્યું કે વાત જવાની. જોઈ લો આ વાળનો નજારો જો, બાર એકદમ શું કહેવાય તૂટેલી હાલતમાં જોવા મળે છે. તો ગીર સોમનાથમાં પાણી કેટલું પડ્યું હશે, સાચી વાત છે ને. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? મજા છો ને ભાઈ? જો આજે તો શું કહેવાય કે અમારા ગીર સોમનાથ જિલ્લામાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. એટલા માટે અમે લોકો આવ્યા છે અમારા ગામથી નજીકના ગામમાં ડેમ જોવા માટે. અને ભાઈ હું તો ડેમ જોવા માટે આવ્યો, પણ મમ્મી ને મેડમ કે મારે પણ આવવું છે. તમારા લોકોને ડેમ જોવા આવવું છે? એટલે મને ખોટી હુડીએ ચડાવવામાં, કેમ કે આ વિડીયો બધાય જોવે છે અને ખોટો ઠપકો દેવડાવવામાં કોઈનો. હું આવી છું તમે પરાણે લઈને આવ્યા છો એમ કહો. તો મમ્મી તમે લઈને આવ્યા છો ને? અમારી તો હાહુ ની કઈ ઈચ્છા નથી, પણ તમને ચાર કર્યા કે હાલો ભાઈ એમાં એ લોકોની વાત સાચી છે. કારણ કે હું તમને એમ કહું છું કે ભાઈ મેં એક તો ચેનલ ક્રિએટ કરી છે, મારે એમાં રૂટીન ડેઈલી માટે વિડીયો જ બનાવવા પડતા હોય છે. તો મારા એકથી તો વિડીયો બને નહીં. અને ભાઈ મને એકને તમે બધા જોઈ લો એવા પણ એટલા તો હાવ પોળા નથી લાગતા. એટલા માટે અમે લોકો ત્રણેય ચેનલમાં હેડ થઈ અને વિડીયો ક્રિએટ કરીએ છીએ. સાચી વાત છે ને? એનું કારણ છે કે તમને ખબર છે આપણા વિડીયો ક્યાં હોતી જાય. ખોટો મને કોઈ ખીજાય એવું હું કરવા કરો એવું છે. તો ભાઈ જો અત્યારે હાલમાં નદીમાં નવા નીર છે એ આવી ગયા છે. તો અત્યારે હાલમાં આવે છે અને આપણે જવાનું છે સેટ સામે, કારણ કે ત્યાં ડેમના દરવાજા છે. અને ભાઈ જો અહીંયાથી એક નાનું એવું ઝરણું જે વેકડો કહેવાય ને, વોકળો, આ વોકળાનું પાણી આવે છે. ને ભાઈ આ જે પુલ છે ને એ અંગ્રેજો વખતનું પુલ છે એવું કહેવામાં આવે છે. મને તો ખાસ ખ્યાલ નથી, કારણ કે બધા લોકો કહેતા હોય ને એટલે. પણ જો તમને આ નદીનો આ સાઈડનો વ્યૂ પણ બતાવી દઉં. જો ભાઈ નદીનો આ સાઈડનો વ્યૂ છે. જો અહીંયા મોસ્ટ ઓફ પાણી જે જગ્યાથી હાલતું હોય ને પાણી પડતું હોય છે. તો ચલો ફ્રેન્ડ્સ, વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હવે જઈએ આપણે સીધા ડેમે. તો ડેમે જવું છે ને હવે તો? હે મમ્મી, ડેમે જવું છે ને? હા ડેમે જઈને પછી સીધા ઘરે. એટલે ડેમે જ જવું છે? ખાલી ફરવા માટે જ આવ્યા હતા, બીજું કંઈ કામ નથી તમારે? તો ચલો ફ્રેન્ડ્સ, હવે સીધા આપણે મળીએ ડેમ ઉપર. તો ફ્રેન્ડ્સ, હજી અમે થોડાક જ આગળ આવ્યા છે. ત્યાં તમને નવાબની આદતની તો ખબર છે, જેમ કે એની ખરાબમાં ખરાબ આદત મસાલાની. પણ કંઈ વાંધો નહીં, મેં આગળ પહેલાં પણ કીધું એમ કે હવે એને એક વ્યસન છે તો આપણે કેમ છોડાવવું. પણ ફ્રેન્ડ્સ, હું તમને એક બીજી વસ્તુ બતાડું. જો અહીંયાનું એન્વાયરમેન્ટ કેવું મસ્ત છે, કેટલી શાંતિ છે. જો ત્યાં માહોલ છે, તમને દેખાતું હોય તો. જો અહીંયા ગાર્ડન છે, એટલે બગીચો કે ને એ છે, સોરી ગાર્ડનની બગીચો કહેવાય. કેમ આને જો કેટલો મસ્ત શાંતિવાળું એન્વાયરમેન્ટ છે અને બધી બાજુ ગ્રીનહરી છે. તો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો, આગળ તમને ડેમનો વ્યૂ પણ બતાડું. શું કહે, ગામડામાં એક જ ફાયદો છે ને કે અહીંયાનું એન્વાયરમેન્ટ જે આપણને સિટીમાં જોવા નથી મળતું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો અહીંયાથી હિરણ ડેમ 2 તરફ જવાનો રસ્તો છે. એ બાજુનું એન્વાયરમેન્ટ કેવું મસ્ત છે. કેમ આજુબાજુ એન્વાયરમેન્ટમાં તો એમ કે આ વરસાદની વાદળી જો પડી ને તો આપણે તો કરી જ જવાનું છે ફાઇનલ. પણ હવે શું કહેવાય, તમારે આવું તો પછી તમને અમારે ના પડાય. પણ એમાં જો હું મારા માટે નથી આવ્યો સ્પેશિયલ, કારણ કે આપણા યુટ્યુબ ફેમિલી છે, હા, એ વાત બધા લોકોને ગીર સોમનાથ જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે એની માહિતી તો મારે આપવી પડે ને. કારણ કે જેટલા મારા ફેમિલી મેમ્બર્સ છે બધા લોકોને ખ્યાલ આવે કે ભાઈ અત્યારે કેવો વરસાદ પડે છે, કેવું એન્વાયરમેન્ટ છે અત્યારનું. જે તે જગ્યાએ પાણી ભરાઈ ગયા. શું કે પાણી ને અહીંયા શું કહે, ગ્રીનહરી કેવી મસ્ત છે. એકદમ એવું લાગે છે કે 3D માં કેમ આવી ગયા હોય એવું છે. હા, 3D પિક્ચર જેવું લાગે છે. કેવું મસ્ત લાગે છે. નજારો, અહીંની ગ્રીનરી પ્લસ અહીંનું મોસમ. અને ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં એક દી મુલાકાત લ્યો, કોઈક આવો તમે લોકો આવો, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ઘણી બધી વસ્તુ છે જોવાલાયક. તો ફાઇનલી આપણે ડેમના દરવાજા સુધી પહોંચી ગયા ભાઈ. અને અહીંયા આવ્યા ને તો પાણીની રેલમ છેલ છે,
કારણ કે આજે તો ગીર સોમનાથ જિલ્લામાં સખત 2 દિવસથી વરસાદ જળબંબાકાર મચી ગયું હોય ને ગીર સોમનાથ એવો પડ્યો છે. અને જો અત્યારે મેડમ અને મમ્મી અહીંયા કાંઠે ઊભીને લુપ્ત ઉઠાવે છે. તો કેવી રીતનો વરસાદ આજનો હે? આજનો નથી, 2 દિવસથી આમ જ છે. તો અત્યારે શાંતિ છે વરસાદમાં. એવું છે. તો ભાઈ જો સામે તમે જોઈ શકો છો આ ડેમના 7 દરવાજા છે, એમાંથી એક અને આ બે દરવાજા ઓલરેડી કેટલા મીટર ખુલાયેલા હશે? 1.53 એટલે બે થઈને 1.53 ખુલ્યા હશે ને? બે ગણો ને, બે. 4 એવું છે. તો ભાઈ જો મોસ્ટ ઓફ પાણી છે એ અહીંયાથી છેટ ને ત્યાં સુધી જાય છે. અને મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે શું કહેવાય કે આપણે જે આગળ એક શું કહેવાય વાં ઉતારીને આવ્યા જે આપણે પુલ ઉપરથી, તો પુલ ઉપરથી પાણી કેટલું જતું હતું, એ પાણી જેટલું પાણી છે ને એ અહીંયાથી સીધું ત્યાં જાય છે. તો અહીંયા આવીને આમ આનંદ આવ્યો કે નહીં? બહુ આનંદ આવ્યો. એવું છે. અને આ ભાઈ જો અહીંયા છે ને એક મસ્ત મજાનું શું બને છે, ફૂલવાડી જેવું બને છે, ફરવા જેવું. બનાવતા તો લાગે શું બનાવતા હોય, બને પછી ખબર પડે. એવું છે. તો મમ્મીનો ઓપિનિયન લઈએ. મમ્મી, તમે અહીંયા આવીને કેવી મજા આવી? મજા આવ્યો માં. મજા આવી? તમારા સમયમાં આવું હતું કે નહોતું? હા, અમારે પાણીથી વધારે હતું. આનાથી વધારે હતું તમારા સમયમાં? હા, તો અત્યારના લોકો પાપ કર્યા એટલે આવું નથી એમ ને? તમારા બધીના કિસ્મતમાં. કિસ્મતમાં આવું નથી એવું છે ને? એવું છે. જો ભાઈ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા જો ભાઈ. તો ભાઈ જો મોસ્ટ ઓફ પાણી હતા નજીકથી વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરશું અમે, કે નજીકથી વ્યૂ પણ બતાવી શકશું. અને ભાઈ જો મોસ્ટ ઓફ અહીંયાથી 4 વ્હીલો ઉપર, પારાની ઉપર 4 વ્હીલો પડી છે બધી. અને અહીંથી જે નજારો અને લુક છે બહુ મજા આવે છે. તો ચલો મેડમ હવે નજીક જાઉં, મજા કરીએ અંદર નીચે જઈને. કેમ? સેફટી પહેલા. તારે સેફટીની શું જરૂર છે? મારે સેફટીની મારે જ જરૂર છે ને તમારે કઈ જરૂર નહીં. તો તમે જાઓ બિંદાસ છૂટમાં, તમે જા જીલે આપણી જિંદગી. તો હું હાલો નીચે જઈને વ્યૂ બતાવી આવું મસ્ત મજાનો. બતાડે એનું કારણ છે કે ત્યાં રસ્તા સારા નથી, ખોટું રિસ્ક લેવું ને એમ, એના કરતાં હું અહીંયા ઊભી છું, તમે બતાડી આવો જોઈએ. તો ચલો મમ્મી હું નજીક જઈ આવું છે કેવું છે. હાલો. જો અહીંયાથી થોડોક રસ્તો ડેન્જર છે, કારણ કે ધીમે ધીમે જવું પડશે, ને કરતો અહીંયાથી પડીએ તો સીધા નદીમાં જાય એવું લાગે છે. તો તમે લોકો કન્ટિન્યુ રહેજો તો તમને ખ્યાલ આવે કે નજીકથી વ્યૂ અને નજીકથી પાણીનો નજારો કેવો લાગે એ જોઈએ આપણે. તો ફાઇનલી બસ હવે એક્ઝેક્ટ પહોંચવા જ આવ્યા છે આપણે. જો ફાઇનલી પહોંચી ગયા. જો ભાઈ અહીંયાથી મોસ્ટ ઓફ ડેમના દરવાજા કેટલા છે? 1 2 3 4 5 6 7 માંથી ઓપન 2 થયા છે, બાકીના ઓપન થયા નથી. અને અહીંયાથી મોસ્ટ ઓફ પાણી અહીંયા જાય છે. અને મમ્મી ને મેડમ જો ત્યાં ઊભા છે સામે. તો ચલો ફ્રેન્ડ્સ, હજી ત્યાં નજીક જવાની ઈચ્છા છે, તો પ્રયત્ન કરીએ કે હાવ એટલે હાવ નજીક જઈ અને તમને અહીંનો લુક, અહીંનો નજારો અને અહીંનું વ્યૂ બતાવું. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંથી નજીકથી વ્યૂ કેવો સરસ આવે છે અને તમને લોકોને જોવાની મજા આવે છે કે નહીં. તો આપણે એક્ઝેક્ટ એમ કહું ને કે નીચેની જે સપાટી હોય ને નદીની નીચેની સપાટીમાં આવી ગયા. અને ભાઈ અહીંથી તમે મારી પાછળ જે નજારો અને લુક જોઈ શકતા હશો કે ભાઈ અહીંથી નજીકથી જો સાથે 7 દરવાજા ખુલેલા હોય ને, તો પાણી અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ને એ જગ્યાએ ફૂલ એટલે ફૂલ પાણી જતું હોય છે. કારણ કે આની આગલા વર્ષે જે વર્ષે વરસાદ ફૂલ હતો એના રીઝનથી બધા દરવાજા છે એ ખોલી નાખવામાં આવ્યા હતા. અને ભાઈ બધી સપાટી ઉપરથી પાણી જતું હતું એવું અમે જોયું હતું. એટલે લાઈવ નહોતું જોયું, પણ આમ પાણીના નિશાન હોય એ પ્રમાણે અમે જોયું હતું. તો જો એકદમ નજીક આવી ગયા અમે, એકદમ નજીકથી. જો અહીં નજીકથી ઓલરેડી આ સપાટી પર પાણી છે અને આ સપાટીમાં તો બધું કોરું છે ને, કારણ આ સપાટી પુલ થઈ ગઈ હોય જો આ બધા દરવાજા ખુલ્લા હોય ને તો અત્યારે અહીંથી તો નજારો જોયો. આપણે પ્રયત્ન કરીએ કે ઉપરથી પણ તમને લોકોને નજારો બતાવવાનો પ્રયત્ન કરીશ, કે ઉપરથી પણ તમને લોકોને નજારો બતાવી શકું. એક્ઝેક્ટ દરવાજાની નજીકથી ભાઈ વ્યૂ જોયો છે, પણ અહીંયા ઉપર પારા ઉપર આવીને અમે વિચાર્યું કે ભાઈ ચલો ને ઉપરની સપાટી કેટલી ભરેલી છે, કારણ કે નજીકથી તો 2 દરવાજા ઓપન હતા એટલે જોઈ લઈએ કે ઉપરની સપાટી કેટલી ભરી એમ. જો બતા ઉપરની સપાટી એટલી બધી આવી નથી લાગતી, કારણ કે જો અહીંયાથી તમને દેખાતું હશે, કારણ કે મોસ્ટ ઓફ અહીંયા સુધી પાણી હોય છે. તો હવે તો થોડુંક બાકી છે ડેમ ભરાવાને. અને આ જો મમ્મીને બે ઠારે પોતાની કરીને બેઠા છે. બોલો
ના બાપા એ અમારી નથી, કોકની પ્રોપર્ટી અમે તો ખાલી એમનો અહીંયા ઉપર છે. એવું છે. તો અત્યારે અહીંથી તો જોયું તો એટલી બધું ભરાણું નથી કા, 2 જ દરવાજા ખુલ્લા છે એટલે અત્યારે બાકી છે મોસ્ટ ઓફ. તો હજી તો વરસાદ બાકી જ છે ને, 2 દિવસથી ચાલુ થયો છે. એવું છે. આ ઝૂંપડી ઉપર આપણે એક કામ કરીએ, ચેલેન્જિંગ વિડીયો એક ઝૂંપડી ઉપર આઈ નાઈટ નો કરી નાખીએ, શું કે? સાચી વાત છે. અહીંયા રાત નીકળે, ના નીકળે, સાપ આવે, સાપ બીછું આવે. અને મમ્મી આ ઠાર તમે લીધી હમણાં? મારે ના જેટલા કોકની છે બતાવવાની, બતાવે તો બતાવી દે. બતાવી તો બતાવી દો. આપણી ઠાર જો આ પડી, આપણી ઠાર બાજુમાં પડી છે. 2 વ્હીલ વાળી આપણી 2 વ્હીલની ઠાર પડી છે. ઈ હાચી. એવું છે ને. તો જો અહીંયા મોસ્ટ ઓફ મછિયારા જે લોકો માછલી પકડતા હોય ને ડેમમાંથી, એ લોકોની બોટ અહીંયા પડી છે. જો થપ્પા થપ્પા પડ્યા છે. હવે જ્યારે ડેમ ભરાય ત્યારે જોશું. તો ચલો મમ્મી, હવે ડેમની સપાટી તો ભરાણી નથી. હવે પાછો નેક્સ્ટ શું કહેવાય ભરાઈ સપાટી ત્યારે આપણે આવશું જોવા માટે. સાચી વાત છે ને? આ મારો ભેરસામાં હવે હાથ પકડી. હાથ પડી ગઈ. સાચી વાત છે જયભાઈ મમ્મીની, કારણ કે જો અહીંયા લાઇટ છે ને એ ચાલુ થઈ ગઈ છે અને આમથી પણ વરસાદ એટલે વરસાદ ફૂલે ફૂલ આવે છે. અને અહીંયાથી જો આપણે તમને ખ્યાલ હોય તો અહીંયા મંદિર છે હનુમાન દાદાનું, વચ્ચે આપણે ગયા હતા ત્યાં. અને અહીંયાથી જો એકદમ કાળી ભમર ભમર વાદળી પણ ભરાઈને આવે છે. એટલે 2 બાજુથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હોય તો હવે ભાગી જાય. શું કહું, ભાગી જાવ ને મેડમ? ના અહીંયા રોકાઈ જાય, હાલો ને. તો એ તમે તને કીધું કે ઓલી જો ઝૂંપડી રહે ત્યાં આપણે ચેલેન્જિંગ વિડીયો કરી નાખીએ, શું કે? વાંધો નહીં. કરી નાખો હે? બસ જમવાનું તૈયાર લઈ આવો, ચેલેન્જિંગ વિડીયો. એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે સીધા જઈએ આપણે રસ્તામાં, કારણ કે રસ્તામાં અમુક જગ્યાએ મેં જોયું હોય પાણી જે જગ્યાએ ભરાણા છે ને ત્યાંનો તમને વ્યૂ અને નજારો બતાવી અને પછી સીધા આપણે જવાનું છે ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણો વ્લોગ પૂરો નથી થયો, અત્યારે તો વ્લોગ બાકી છે. આ જો તો ખરી ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર, કારણ કે એટલું બધું પાણી અહીંથી હાઈવે ઉપરથી જાય છે. બોલો કેટલું પાણી છે નહીં? આ દુકાનો બધી બંધ થઈ ગઈ, એટલું બધું પાણી, લોટ ઓફ પાણી જાય છે. આવી તો રીતના 1-2 જગ્યાએ નહીં પણ આગળ પણ એવી રીતના જ છે. શું કે મેડમ? હા હજી આવશે ને અહીંયા બી. અહીંયા પણ છે જો, અહીંયાથી પાણી પૂરો તો આપણે ગયા તો ત્યારે, પણ અત્યારે ઓછું થઈ ગયું નહીં? જો એટલું જળબંબાકાર પાણી છે, પાણી જ પાણી, પાણી જ પાણી. અહીંયા તો ઉતરી ગયું છે. અહીંયા ઉતરી ગયું. અત્યારે અહીંયા એક વચ્ચે આવે છે ને, અહીંથી કુંડલી વેણ કહેવામાં આવે છે. કુંડલી વેણ છે એ ફૂલ જાતી છે અત્યારે. આપણે આવ્યા ત્યારે જતી હતી, અત્યારે તો ખબર નહીં. જો પાણી કેટલું બધું પાણી જાય છે. રોડમાં જળબંબાકાર થઈ ગયું, આખું ગીર પંથક જળબંબાકાર છે. બોલો એટલો બધી પવન અને એટલું પાણી આવ્યું કે વાત જવા દે. જોઈ લો આ વાળનો નજારો જો, વાળ એકદમ શું કહેવાય તૂટેલી હાલતમાં જોવા મળે છે. તો ગીર સોમનાથમાં પાણી કેટલું પડ્યું હશે, સાચી વાત છે ને?